ગુડ મોર્નિંગ. આજનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16 પેજ 116 સમીકરણ સંબંધી 2x 3y 10z 4 4x 6y 5z 1 અને 6x 9y 20z 2 નો ઉકેલ મેળવો. આવી કંઈક સમીકરણ સંબંધી તમને આપેલી છે, બરાબર? તો તમે જુઓ તો 2x છે 3y છે, તો 1/x આપણે એ લઈ લઈએ. તો આપણે ધારી લઈએ કે ધારો કે કેમ આપણે આવું કરીએ છીએ, તો કે આપણી પાસે પ્રમાણિત સ્વરૂપમાં આપેલી નથી સમીકરણ સંબંધી. કે પ્રમાણિત સ્વરૂપ આપણને આ રીતનું જોઈએ, ax by cz d. આપણે ખાલી એક જ સમીકરણ લખીએ છીએ એટલે ax by cz d 0 લખીએ છીએ, બરાબર છે? તો આ સ્વરૂપમાં લાવવા માટે મને x તમને જોઈએ સહગુણક 1/a હોય કે એ હોય તો ચાલે, કાં તો 1/x છે એટલે આપણે 1/x પર શું કરીએ, હવે કંઈક અચળ ધરી લઈએ. તો ધરી લઈએ કે ધારો કે 1/x a, 1/y b અને 1/z c થશે, બરાબર? તો આ જે સમીકરણ સંહોતી છે તેમાં જો 1/x a મૂકીએ તો આ શું થશે, 2 into a થશે. એટલે therefore this is 2 into a plus 3 into 1/y એ કોણ છે, b, અને આ કોણ થશે 10/z એટલે 10 into 1/z c એટલે શું થશે, plus 10c is equal to 4 થશે. ત્યાર પછી આ જે છે તે શું થશે, 4a, બરાબર? એટલે 4a plus માઈનસ આપણે અંદર લઈ લઈએ છીએ એટલે -6 અને b અને પ્લસ 5c is equal to 1 થશે. અને ત્રીજું સમીકરણ 6a plus 9b અને -20 છે એટલે પ્લસ -20c is equal to 2 થશે. તો કે this is equal to 2. તો તમારી જે સમીકરણ સંબંધી આપેલી હતી તે હવે સ્ટાન્ડર્ડ ફોર્મ એનું પ્રમાણિત સ્વરૂપ છે તેમાં ax by cz d સ્વરૂપમાં આવી ગઈ. તો આ સમીકરણ સંબંધીને હવે આપણે શું કરીશું, તો કે એને શ્રેણિક સ્વરૂપે લખીએ, બરાબર? તો સમીકરણ સંબંધીને શ્રેણિક સ્વરૂપે લખતા તો તમને ખબર છે કે x y અને z ના સહગુણોથી બનતો જે શ્રેણિક છે તેને આપણે લેવાનું પહેલા. તો અહીંયા x y z ની કોણના સહગુણક આવશે, a b c ના આવશે. એટલે x y z ની જગ્યાએ આપણે શ્રેણિક શું લખીશું, a b c, અને અચળ પદની જગ્યાએ તમારી પાસે કોણ છે, 4 1 2. એટલે શ્રેણિક કયો થવાનો તમારી પાસે, તો કે શ્રેણિક જે છે તે તમારી પાસે આ થશે 2 4 6 3 -6 9 અને 10 5 -20, બરાબર? ઇન્ટુ શ્રેણિક આપણે લખતા હતા xyz જે ચલ હોય તે, તો ચલ અહીંયા આપણે કોણ લીધા છે, abc, એટલે આવશે abc is equal to અચળ પદોથી બનતો શ્રેણિક. તો અચળ પદોથી બનતો શ્રેણિક કોણ છે, 4 1 2, એટલે આ આવશે 4 1 2, બરાબર છે? જ્યાં ax is equal to b થાય, જ્યાં આપણી પાસે જે a છે તે જ્યાં a is equal to શ્રેણિક આ આવશે એટલે કે 2 3 10 4 -6 5 6 9 -20, રાઈટ? ત્યાર પછી x, તો કે x જે શ્રેણિક છે તે તમારી પાસે x કોણ છે અત્યારે, a b c, તો a b c અને b કોણ છે, તો કે b જે શ્રેણિક છે તે તમારી પાસે છે 4 1 2, આ b શ્રેણિક છે એટલે ax is equal to b થઈ ગયા. તો ત્યાર પછીનો નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે શું આવે, તો કે a સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. તો એ સામાન્ય શ્રેણિક ક્યારે થાય, નિશ્ચયકમાં a નોટ ઇક્વલ ટુ 0 થાય તો, એટલે કે આપણે નિશ્ચયકમાં a ની કિંમત શોધવી પડશે. તો નિશ્ચયકમાં a ની કિંમત શોધી લઈએ. તો નિશ્ચયકમાં a is equal to આપણે આનો નિશ્ચયક કરતા નથી, શ્રેણિકના જ ઘટકો રવા દઈએ છીએ અને ખાલી નિશ્ચયક છે એવું સમજીને ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈએ, બરાબર? નહીં તો દાખલાની લેન્થ વધી જાય. તો 2, બરાબર? 20 * 6 120 ઓછા 45 થશે, બરાબર છે? પછી -3 સોરી, હા
બરાબર છે. પછી -80 અને -6 30 થશે એટલે -30 થશે બરાબર. પછી +10 અને 9 ચોક 36 અને માઈનસ પ્લસ 36 થશે બરાબર. 120 માંથી 45 જાય એટલે કેટલા રહેશે 75 રહેશે. કેટલા રહે 80 અને 40 120 થાય એટલે 75 થશે બરાબર. એટલે 2 into 75 માઈનસ આ 111 8 ને 3 11 એટલે 110 માઈનસ 110 માઈનસ 3 એટલે 11 × 30 એટલે કેટલા થશે પ્લસ 330 પ્લસ 36 * 72 ગુણ્યા 10 એટલે 720 થશે. આ 75 ગુણ્યા 2 કેટલા થશે 150 વત્તા 330 વત્તા 720 72 ને 3 75 અને 105 અને આ 15 એટલે 120 એટલે કેટલા થઈ ગયા તમારી પાસે 1200 થઈ ગયા. This is not equal to 0 બરાબર છે. તો 1200 not equal to 0 થઈ ગયા માટે a કેવો થઈ ગયો શ્રેણિક સામાન્ય શ્રેણિક થઈ ગયો. therefore a એ સામાન્ય શ્રેણિક છે. a એ સામાન્ય શ્રેણિક છે અને એ જો સામાન્ય શ્રેણિક હોય તો એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે માટે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અથવા તો a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને જો a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો આપણને કોણ જોઈએ એડજોઇન્ટ ઓફ a. જો 2/2 હોય તો આપણે અગ્ર વિકર્ણના ઘટકોને અદલા બદલી કરીને પ્રતિ વિકર્ણ ચિહ્ન બદલી કરતા હતા પણ આ તો 3/3 શ્રેણિક છે અહીંયા તમારી પાસે. તો એના માટે આપણે શું કરતા હતા તો આપણે આવું લખીએ છીએ a11 is equal to a12 is equal to a13 is equal to પછી a21 a22 અને a23 લખીએ છીએ. ત્યાર પછી a31 a32 અને a33 લખીએ છીએ અને વચ્ચેના જે ઘટકો છે તે બધાના ચિહ્નો શું લખી દઈએ છીએ માઈનસ. બાકીના પ્લસ આવે તે આપણે લખતા નથી. અને મેં તમને કીધું છે તેમ જ્યારે આપણે વિસ્તરણ કરીએ સહઅવયવ લખતા હોઈએ ત્યારે નિશ્ચયનું જે વિસ્તરણ કરેલું તેના પહેલા ઘટક લખી દેવાના એટલે આનો જવાબ આવશે કેટલો આવશે 75. આ જે છે તે 110 આવશે માઈનસ તો એ માઈનસ 110 અને આ 36 નો 72 થશે એટલે આ ઘટકો બેઠા આપણને મળી જ જાય. ત્યાર પછી 4 માટે -120 -10 નું 90 એટલે 12 ને 9 કેટલા થશે -60 વત્તા ઓછા 90 એટલે -150 થશે બરાબર છે. પછી 6 માટે માઈનસ છે પણ 6 કીધું -20 × 2 -40 બરાબર છે અને -60 એટલે -100 થશે. પછી 5 માટે 9 દુ 18 6 તારીખ 18 એટલે 0 થશે બરાબર છે. પછી 6 માટે 5 તારીખ 15 વત્તા 60 એટલે 75 થશે. 9 માટે 5 દુ 10 ઓછા 40 એટલે -30 થશે બરાબર ને. 9 માટે 5 દુ 10 ઓછા 40 અને 20 માટે 6 દુ 12 -12 એટલે -24 થશે. હવે એડજોઇન્ટ લખવાનો છે એટલે જોવાની હાર અને લખવાનું સ્તંભમાં. સો therefore adjoint of a is equal to 75 110 અને 72 થશે. જોઈ હાર લખો સ્તંભ બરાબર. પછી બીજી હાર 150 -100 અને 0 75 30 અને -24 થશે. આ તમારી પાસે એડજોઇન્ટ a આવશે બરાબર છે. એડજોઇન્ટ મળી ગયો પછી તમારી પાસે સૂત્ર છે ax b. ખરેખર a ઇન્વર્સ શોધવો છે પણ આપણે સ્ટેપ બચાવવા માટે ઇન્વર્સ શોધતા નથી ડાયરેક્ટ લખી દઈએ છીએ. તો કે હવે ax b. so therefore x શું થાય a ઇન્વર્સ b બરાબર. તો માટે x a ઇન્વર્સ એટલે શું આવે 1 નિશ્ચયકમાં a into adjoint of a અને into
b જે છે તે આપણે આ રીતે લખીએ છીએ એટલે આપણે આ જે સ્ટેપ અહીંયા લખવાના હતા તેની જગ્યાએ સીધું અહીંયા જ ગણતરીમાં લઈ લઈએ એટલે પાછું લખવું પડે નહીં તો માટે x 1 upon this side માં એટલે આપણી પાસે 1200 આવેલા હતા અહીંયા કશે છે બરાબર adjoint of a જે છે તે આપણી પાસે આ મળ્યો એટલે કે 75 150 75 110 -100 30 72 0 -24 અને b શ્રેણિક જે છે તે શ્રેણિક b એ તમારી પાસે 4 1 2 છે તો this is 4 1 2 બરાબર છે તો હવે આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરવાનો છે એટલે x 1 upon 1200 into ચાલો 75 ગુણ્યા 4 300 થશે એટલે 300 પ્લસ 150 પ્લસ 150 થશે એટલે 150 પ્લસ 150 પછી 11 ચોક 44 એટલે 440 માઈનસ 100 વત્તા 60 તો કે માઈનસ 100 વત્તા 60 થશે અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ 72 ગુણ્યા 4 બરાબર છે સોરી આ કેટલા છે 1372 છે ને બરાબર ઓકે તો 72 ગુણ્યા 4 7 ચોક 28 અને 4 દુ 8 એટલે 288 થશે પછી 0 અને માઈનસ 24 દુ 48 થશે બરાબર તો x જે છે તે શું મળે તમને તો કે માટે x કોણ હતો તો કે x જે છે તે આપણી પાસે abc છે abc બરાબર તો abc જરા જગ્યા વધારે છોડીએ તો abc રાઈટ ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરીએ 300 300 600 બરાબર 600 ડિવાઇડ બાય 1200 આપણે લખીએ છીએ ચાલો 600 ડિવાઇડ બાય 1200 અમને ખબર પડે 1/2 થવાના છે પણ આપણે લખીએ છીએ બરાબર ત્યાર પછી 440 વત્તા 60 500 માંથી 100 એટલે 400 તો 400 ના છેદમાં 1200 આવશે બરાબર અને અહીંયા 288 ઓછા 40 એટલે 240 રહેશે એટલે 240 છેદમાં 1200 આવશે આ શ્રેણિકની હાઈટ વધી ગઈ બરાબર તો શું મળવાનું abc is equal to 1/2 બરાબર 0 0 કેન્સલ થશે એટલે 1/3 અને આ 0 0 એટલે 1/5 મળશે 24 ગુણ્યા 5 120 થયું આવડે છે ને હા તો આ તમારો જવાબ થઈ ગયો માટે a is equal to 1/2 b is equal to 1/3 અને c is equal to 1/5 આ ક્યાંથી આવ્યું તો કે સમાનતાની વ્યાખ્યા પરથી તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ટાઈપના દાખલાઓ જે હોય તેનો તમારે આ જવાબ મળી ગયો એવી રીતે પરીક્ષામાં તમે છોડીને આવી દેવ છો પણ આ a b અને c તો તમારા મહેમાન છે બરાબર ઓરિજિનલ દાખલામાં કોણ હતા x y અને z એટલે a b અને c ની કિંમત અહીંયા મૂકવાની એના ઉપરથી x y અને z ની કિંમત તમારે શોધવી પડશે એ તમારો ઉકેલ થશે જ્યારે પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ શું કરે આ જવાબ આવી ગયો એમ કરીને છોડીને આવતા રહે છે અને પછી આરોપો મૂકે સર લોકો પર કે માર્ક્સ આપતા નથી પણ પોતાની ભૂલ તો કોઈ જોતું જ નથી તો બરાબર ધ્યાનથી જોવાનું કે તમારી પાસે જવાબ જે જોઈએ છે તેમાં x y z ની કિંમત જોઈતી હતી અને તમને કોણ મળે છે ઉકેલમાં abc બરાબર તો પરંતુ a કેટલા હતા તો કે 1/x એટલે 1/x is equal to 1/2 1/y is equal to 1/3 અને 1/z is equal to 1/5 બધાને વ્યસ્ત લઈ લઈએ બરાબર એટલે કે x is equal to 2 y is equal to 3 અને z is equal to 5 મળે તો આ તમારો ઉકેલ થયો અને જો ઉકેલ ગણ કીધું હોય તો ઉકેલ ગણ તમે લખી શકો 2 3 5 આ રીતે તમારો જવાબ આવે બરાબર છે થોડો લાંબો દાખલો છે પણ બોર્ડ એક્ઝામ માટે 4 માર્ક્સ માટે આ દાખલો તમારે તૈયારી કરી રાખવાની છે બરાબર છે ક્યાં તો પછી એસિડોન વાળો એક્ઝામ્પલ અથવા તો શ્રેણિક આપેલો હોય 3/3 એના પરથી શ્રેણિકના રાસાયણિક સમીકરણ જોઈલા ને 1³ + 3a² + 2a + સમથિંગ = 0 તો તેવા એક્ઝામ્પલો તમને પૂછાઈ શકે ખરા એક્ઝામ્પલ નંબર 33 પાન નંબર 113 બે શ્રેણિકોનો ગુણાકારનો ઉપયોગ આ બે શ્રેણિકો જે આપેલા છે તેના ગુણાકારનો ઉપયોગ સમીકરણ સંવાદથી આનો ઉકેલ મેળવવા માટે કરો
એવું કીધું છે બરાબર છે એટલે કે આ બે સમીકરણ આપણે ગુણાકાર કરીશું એ ગુણાકાર શું આવે તે જોઈએ અને તે ગુણાકારનો ઉપયોગ આનો જે જવાબ આવશે તે ગુણાકારનો ઉપયોગ આપણે આ સમીકરણ સંબંધીનો ઉકેલ મેળવવા માટે કરવાનો છે બરાબર તો તમને જે આપેલું છે તે કે અહીં શ્રેણિક આપેલો છે તમને 1 1 2 0 2 3 3 2 4 બરાબર અને બીજો શ્રેણિક જે છે તે આપેલો છે તે -2 0 1 9 2 3 6 1 2 આ બે શ્રેણીકો તમને આપેલા છે બરાબર છે આ 0 જરા સાઈડ પર લખીએ આનો ગુણાકાર તો આનો ગુણાકાર કરી નાખીએ આપણે બાજુમાં લખી દઈએ બરાબર તો પહેલી હાર પહેલો સ્તંભ તો -2 -9 બરાબર -2 -9 અને 6 દુ 12 થશે પહેલી હાર બીજો સ્તંભ 0 -2 +2 થશે 0 -2 +2 થશે બરાબર છે પહેલી હાર ત્રીજો સ્તંભ 1 +3 -4 થશે 1 +3 -4 થશે બરાબર ચલો પહેલી હાર બીજો સ્તંભ 0 18 -18 થશે એટલે 0 -18 +18 થશે બીજી હાર બીજો સ્તંભ 0 4 -3 થશે 0 -4 +3 થશે સોરી 0 +4 -3 +4 અને -3 થશે 0 -6 +6 થશે 0 -6 +6 થશે -6 -18 બરાબર છે -6 -18 તો -6 -18 પ્લસ 6 4 24 થશે બરાબર છે આવું એક મળે છે તમને ત્યાર પછી 0 -4 +4 થશે એટલે 0 -4 +4 થશે અને ત્રીજી ઘાત ત્રીજો સ્તંભ 3 +6 -8 થશે 3 +6 -8 થશે એટલે કે આ બે શ્રેણીકો જે છે એટલે 1 -1 2 0 2 -3 અને 3 -2 4 into -2 0 1 9 2 -3 6 1 -2 આ બેનો જે ગુણાકાર છે તે 12 - 11 એટલે કેટલા આવશે 1 2 - 2 0 4 - 4 0 એટલે 1 0 0 આવ્યા પછી આ 18 - 18 0 4 - 3 1 અને 6 - 6 0 થાય છે 24 - 24 0 4 - 4 0 અને 9 - 8 1 થાય છે તો દીકરાઓ તમને બે શ્રેણીકનો ગુણાકાર એકમ શ્રેણીક મળ્યો i આ શું મળ્યો એકમ શ્રેણીક i મળ્યો તો તમને ખબર છે કે બે શ્રેણીકો આપેલા હોય એના માટે જો AB = i થાય તો B ને A નો વ્યસ્ત શ્રેણીક કહેવાય તો હવે અથવા તો A ને B નો વ્યસ્ત કહેવાય અથવા B ને A નો વ્યસ્ત કહેવાય પણ આપણો સવાલ એવો છે કે આ જે ગુણાકાર આવ્યો આ જવાબ એનો ઉપયોગ કરીને આનો ઉકેલ શોધવાનો છે તો આના સહગુણકો જોઈએ તો આ જે સમીકરણ સંબંધી છે તે આપણે લખીએ બરાબર તો સમીકરણ સંબંધી બરાબર દાખલો અધૂરો છે આપણો આપણે અહીંયાથી લખીએ તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ તો આ સમીકરણ સંબંધી શું થશે તો કે 1x + -1y + 2z = 1 થાય પછી x નો સહગુણક નથી એટલે 0x + y એટલે 2 * y + -3 * z = 1 થશે અને આને પણ લખીએ તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે 3x + -2y + 4z = 2 થાય તો આના જે ઉકેલ મેળવવા માટે આપણે આના ગુણાકારનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા જો AB = i થાય તો A નો ઇન્વર્સ B A નો ઇન્વર્સ થાય અથવા A B નો ઇન્વર્સ થાય બંને એકબીજાના વ્યસ્ત થઈ શકે એવું આપણને ખબર છે તો આપણે આ ગુણાકારનો ઉપયોગ કરીએ તો આ જે સહગુણકો છે તે કયો શ્રેણીક છે તો કે તે 1 -1 2 0 2 -3 આ શ્રેણીક છે બરાબર તો આનો ઇન્વર્સ જે છે તે આ થશે આપણે એવું લઈ લઈએ કે આપણે આનો ઉપયોગ
આનો ઉકેલ માટે ઉપયોગ કરીશું તો આના ઇન્વર્સ જોઈશે તો આનો સહગુણકો જે છે તે કોણ છે તો કે 1 1 2 તેનો ઇન્વર્સ શોધવાનો છે આપણે દાખલો ડાયરેક્ટ નથી કરવાનો આ ગુણાકારનો ઉપયોગ કરવાનો છે તો આપણે શું કહી શકીએ કે AB બરાબર I હોય તો A નો ઇન્વર્સ એ B થાય B એ A નો ઇન્વર્સ થાય એટલે બરાબર એટલે કે માટે આ AB I તો આનો ઇન્વર્સ એ આ થશે A નો ઇન્વર્સ B થાય તેમ તો અહીંયાથી સમીકરણ શું લખી શકાય 1 1 2 0 2 3 અને 3 2 4 એનો ઇન્વર્સ કોણ થશે આ થશે AB I હોય તો A નો ઇન્વર્સ એ B થાય તો આનો ઇન્વર્સ B એટલે કોણ થશે તો કે એનો જવાબ તમારી પાસે આવશે -2 0 1 9 2 -3 6 1 -2 થશે પરિણામ નંબર 1 હવે આ શ્રેણિક સ્વરૂપે લખીએ આને બરાબર તો સમીકરણ સંબંધિત ધીસ ને શ્રેણિક સ્વરૂપે લખતા ડાયરેક્ટ લખી દઈએ છીએ આપણે તો કે શ્રેણિક સ્વરૂપે લખતા તો શ્રેણિક સ્વરૂપે લખીએ તો a એટલે તમને ખબર છે x y અને z ના સહગુણકો લેવાના એટલે 1 1 2 0 2 -3 સોરી -3 છે ને હા -3 બરાબર 3 -2 4 બરાબર મને થોડો છે ને લાઈટ નો શેડો પડે એટલે મારે આમ જોવું પડે એટલે દેખાય નહીં બરાબર ચાલો તો ધીસ બરાબર ઇન્ટુ x y z is equal to b એટલે 1 1 2 થાય 1 1 2 થઈ જાય બરાબર છે હવે ax is equal to b જ્યાં a બરાબર કોણ છે તમારી પાસે 1 1 2 0 2 -3 3 -2 4 આ a છે બરાબર x બરાબર કોણ છે બરાબર આ થોડા છોટા છોટા લખવાના બહુ નજીક છે ઓકે ચાલો છોટા છોટા કરી નાખીએ ને તો a is equal to a is equal to 1 -1 2 0 2 -3 3 -2 4 બરાબર છે પછી x એ x y z છે તો કે x is equal to x y z અને b is equal to 1 1 2 છે b is equal to 1 1 2 છે બરાબર તો હવે ax is equal to b તો કે ax is equal to b હવે બરાબર so this implies x is equal to a inverse b તો આપણે a નો ઇન્વર્સ શોધવાની જરૂર નથી કે a નો ઇન્વર્સ અહીં મળેલો છે એ જ આ a છે બરાબર તો આનો ઇન્વર્સ તો a નો ઇન્વર્સ કોણ છે આ છે તો તે ડાયરેક્ટ જવાબ લખીને એનો ગુણાકાર કરી નાખીએ એટલે આપણે આનો ઉકેલ શોધવા માટે અલગથી આ ટાઈપના દાખલામાં આપણે ઇન્વર્સ શોધવાની જરૂર પડતી નથી એટલે કે નિશ્ચયકની પણ કિંમત શોધવાની જરૂર પડતી નથી એડજોઇન્ટની પણ કિંમત શોધવાની જરૂર નથી પડતી સીધો જ તમને આનો ઇન્વર્સ મળે એટલે તમારે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે દીકરાઓ કે તમારી પાસે આ બેનો ગુણાકાર એકમ શ્રેણિક થાય તો તમારે જોવાનું કે તમારે જેનો ઉકેલ શોધવાનો છે તે કયો શ્રેણિક છે તો તેનો ઇન્વર્સ એ બાજુવાળો જ લઈ લેવાનો તો મારે આની જરૂર હતી તો મેં આનો ઇન્વર્સ એ આ બાજુવાળો લઈ લીધો જો મારા સહગુણકો આ હોત તો હું આનો ઇન્વર્સ આ લઈ લેતે કે AB I હોય તો A B નો પણ ઇન્વર્સ થાય અને B એ A નો પણ ઇન્વર્સ થાય બરાબર છે તો આપણે એ રીતે અહીંયા કામ કર્યું છે તો ax b થાય એટલે કે x a inverse b તો a inverse કોણ હતો આપણી પાસે તો કે a નો ઇન્વર્સ આપણી પાસે -2 0 1 છે એટલે -2 0 1 પછી 9 2 -3 તો 9 2 0 1 પછી 9 2 -3 અને 6 1 -2 એટલે કે 6 1 -2 આવો આ x છે સોરી a ઇન્વર્સ છે અને b આપણી પાસે કોણ હતો તો કે આપણી પાસે b જે છે તે 1 1 2 1 1 2 છે તો 1 1 2 મળશે બસ આ બેનો ગુણાકાર કરીને આપણે જવાબ મળી જાય તો ગુણાકાર શ્રેણિક જે છે તે તમારે કરીશું તો શું મળશે તો કે -2 + 0 + 2 -2 + 0 + 2 બરાબર છે -2 + 2 0 લખતા નથી પછી 9 + 2 અને -6 પછી 6 + 1 -4
આવું કંઈક મળશે બરાબર છે સો therefore x is equal to this now x કોણ છે તો કે x y z તો માટે x y z is equal to 0 11 નો 6 જાય તો 5 7 માંથી 4 જાય તો 3 બરાબર છે તો તમને આવું કંઈક મળે છે બરાબર તો બે સળિકની સમાંતરની વ્યાખ્યા પરથી તો સમાંતરની વ્યાખ્યા પરથી x શું થાય આપણે અહીંયા લખી દઈએ માટે x 0 y 5 અને z 3 મળે અને જો ઉકેલ ગણ કીધું હોય શું કીધું હોય ઉકેલ ગણ કીધું હોય તો ગણમાં લખવાનું તો ઉકેલ ગણ જે છે તે તમને 0 5 અને 3 આ રીતે મળે છે બરાબર તો પરીક્ષા માટે આ પણ એક્ઝામ્પલ જે છે તે 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે તો તમારે એની પ્રેક્ટિસ કરો એક આવા કોઈ બીજા વધારે દાખલો નથી બરાબર કે તમે એની પ્રેક્ટિસ કરી શકો તો તમારે આ જ દાખલો વારંવાર કરીને પ્રેક્ટિસ કરો તો તમને આવડી જશે